શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલન ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીર ઉપસ્થિત રહ્યા. સ્વર્ગસ્થ હેમીબેન મંગળદાસ તપોધનનું શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના કંબોઈ ખાતે સ્વર્ગસ્થ હેમીબેન મંગળદાસ તપોધનનું શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલન ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીર ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી. વધુમાં દિનેશ રાજવીરે જણાવ્યું હતું કે શરીર નાશવંત છે, પરમાત્મા અમર છે. આત્મા ક્યારેય મળતો નથી, પણ જેઓ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આ કુદરતનો નિયમ છે તેવું કહ્યું. ભાગવતના પાઠવી હતી. આ દુઃખદ પ્રસંગે ગામ ટોળાવ ગામના સામાજિક કાર્યકર બંસીધરે જણાવ્યું હતું કે દિગ્વંતના પરિવાર ઉપર આવેલા આઘાતને સહન કરવાની શક્તિ પરમાત્મા આવે તેવી પરમાત્માની પ્રાર્થના. વિસ્તારના પરિબળના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.